આપણે ઘણી જગ્યાએ મોટી સિટીમાં મોટા મોટા મોલ જોવા મળતા હોય છે અને એ મોલમાંથી આપણે અવનવી વેરાયટીઓ ઘરે છોકરાઓ માટે ખાવા માટે લાવતા હોય છે, પરંતુ એમાં કેટલુંક પૌષ્ટિક છે અને કેટલુંક બિનઅસરકારક છે એ આપણે ક્યારેય જાણ્યું છે? તો અહીં જ્યારે આ ક્રાફ્ટ કહી શકાય કે જે ફેસ્ટિવલ અહીંયા કરવામાં આવ્યો છે એ સરકાર દ્વારા આ લોકોને જે પોતે જાતે ખેતી કરતા હોય છે, ઓર્ગેનિક ખેતી કરતા હોય છે અને એ અનાજ ઉત્પન્ન કરેલું છે, એનો અહીંથી એક સંદેશ આપવો છે કે જે રીતના સરકારનું સ્લોગન બન્યું છે હમણાં કે આપણા દેશમાં જ બનેલી વસ્તુ આપણે અપનાવવી જોઈએ, જેથી કરીને આપણો દેશ પણ સમૃદ્ધ બને અને જે બનાવનાર વ્યક્તિ છે એ પણ સમૃદ્ધ બને. અહીંયા ઘણી બધી વેરાયટીઓ છે. આપણે બેન સાથે વાત કરશું. બેન, શું નામ છે? મારું નામ સુશલાબેન ટીકોકડી, તાલુકો ડોલવણ, જિલ્લા તાપી છે. બેન, આમાં શું શું વસ્તુ છે? અમારા રાગીની પ્રોડક્ટમાં છે ને બધી નાગલીના લોટ, પછી રાગીના ભૂંગળા, પછી આ બિસ્કિટ, બધી જાત જાતની આ રાગીમાંથી આ બધું બનાવે. જાતે જ બનાવો બધું? જાતે જ બનાવતા છે. આમાંથી શું આપણે ફેર શું પડે? મતલબ કે આપણે ઘણી વસ્તુ બહારથી લાવતા હોય છે મોલમાં. જાતે ને અમે છે ને 12 બહેનોના મહિલા મંડળ ચાલે. અમે આ બધું જાતે ખેતી કરતા છે. જાતે ખેતી કરતા છે અમે. જ્યાદા બધું ઓર્ગેનિક જ છે, ગાય આધારિત છે બધું. હા, બધું જાતે, આખું મંડળ છે બહેનોનું અને એ બધા અલગ અલગ પ્રકારની ખેતી કરીને આ બધું જાતે બનાવે છે. આનું શું કહેવાય? આને ઘઉં. તો લાલ કલર કેમ કે? અચ્છા, આ અલગ અલગ પ્રકારના આ ઘઉંના લોટની છે. આ ચોખાના લોટનું છે. આ પછી આ મકાઈના લોટનું છે. આ શું છે આ વસ્તુ? રાગી. આ રાગીના ભૂંગળા છે. આપણે ઓલા ભૂંગળા લાઈને ખાતા હોય ને ઘરે તળીને, એ તો બીમારી નોતરે છે, પરંતુ આવા આ દેશી ઉપચારવાળા, ઘરેલું અને દેશી બનાવટ, બહેનોની બનાવટ ઘરે જ, કોઈ કંપનીમાં બનાવટ કરેલી નહીં, કોઈ ભેળસેળ નહીં, કોઈ કેમિકલ્સ નહીં, આ તમામ પ્રકારની વસ્તુ છે. અહીંયા જુઓ, અનાજ પણ છે. આ બધું અલગ અલગ પ્રકારના અહીંયા મગ છે. આ બધું જ ઓર્ગેનિક છે. અમે જાતે ખેતી કરતા છીએ. જાતે બધું. આ જો બિસ્કિટ પણ મને લાગે ઓર્ગેનિક જ છે. રાગીના બિસ્કિટ છે. આપણે મોંઘા ભાવના બિસ્કિટ લાવી અને કેમિકલવાળા બિસ્કિટ છોકરાઓને ખવડાવતા હોઈએ છીએ અને પછી આપણે હોસ્પિટલમાં ખોટા ખર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ આ બધું એમાંથી બચવું હોય ને તો આપણે આ રસ્તો અપનાવવો જ પડશે. આ રસ્તા અપનાવ્યા વગર આપણા ઘરેથી દવાખાનું બંધ થવાનું નથી, કારણ કે આ બધી બહેનો બનાવે છે. અને બેન, અહીંયા કેવી રીતે પહોંચ્યા તમે આ મેળામાં? અમે આ ટ્રાઇબલ તરફથી, આદિવાસી ટ્રાઇબલ ક્રાફ્ટ ફેસ્ટિવલ જે કાર્યક્રમ છે એના થકી સરકારના માધ્યમથી આ બહેનો અહીંયા પહોંચી છે અને ખૂબ સારો સંદેશ અહીંથી મારે દેશના લોકોને આપવો છે કે સ્વદેશી અપનાવો અને દેશ બચાવો.